અને હવે વાત ધંધુકાની કરીએ, જ્યાં વિધર્મી દ્વારા હત્યા કરાયા બાદ હવે એક્શન લેવામાં આવી રહ્યા છે। હત્યા કેસમાં આજે બુલડોઝર કાર્યવાહી કરાશે। હત્યારાઓના ઘર ઉપર બુલડોઝર ફરવાનું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાશે। તો ગેરકાયદેસર દબાણો પર તંત્ર બુલડોઝર ફેરવશે અને દબાણોને ખાલી કરવામાં આવશે। તો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે। આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે। આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। તો ધંધુકામાં 3 દિવસ પહેલા જે બનાવ બન્યો હતો, એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી। એક સામાન્ય બાબતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં હવે આરોપીઓની તો ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ જે 2 લોકોએ ગેરકાયદે દબાણો ઉભા કર્યા છે એ બધા જ દબાણોને આજે જમીનદોસ્ત કરી દેવામાં આવશે। જો કે વારંવાર સરકાર તરફથી ચેતવણી આપવામાં આવી રહી છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, અને જે લોકો કાયદાનું પાલન નથી કરતા તેમની સામે કડક કાર્યવાહી થતી રહે છે। વધુ એક બનાવ જે સામે આવ્યો હત્યાનો, ત્યારે આ હત્યારાઓ સામે હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। આરોપીઓની ધરપકડ તો કરી લેવામાં આવી છે, પરંતુ હવે તેમના જે ગેરકાયદેસર દબાણો છે એને તાત્કાલિક હવે તોડી પાડવામાં આવશે। અને આજે ધંધુકામાં વિધર્મી દ્વારા જે યુવકની હત્યા કરાઈ હતી તેના સામે કાર્યવાહીમાં એમના જેટલા પણ દબાણો છે, ધંધુકામાં જ્યાં જ્યાં દબાણો કર્યા છે એ તમામને તોડી પાડવામાં આવશે। તો આ સીસીટીવી ફૂટેજ એ વખતના તમે જોઈ રહ્યા છો, જ્યાં એક યુવક ઉપર આ બંને આરોપીઓએ ચપ્પુના ઘા વરસાવ્યા હતા અને તેની સરા જાહેર હત્યાને ચાવી હતી। તે વખતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ત્યારબાદ ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। આરોપીઓની તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી પોલીસે તપાસ કરીને ધરપકડ કરી લેવામાં આવી। જોકે હવે આગળની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। તો જ્યાં જ્યાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે, ક્રાઇમ રેટ ઓછો કરવા માટે પોલીસ એક્શન મોડમાં છે। રાજ્યભરમાં આ જ રીતે કાર્યવાહી થઈ રહી છે। જે વ્યક્તિ ગુનાને અંજામ આપશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। એક દાખલો બેસાડવામાં આવશે, જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિ આવા ગુનાને અંજામ આપતા પહેલા પણ 100 વાર વિચાર કરે। તો આખી ઘટના જે બની હતી ત્યારબાદ પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। જે જગ્યા ઉપર બનાવને અંજામ આપવામાં આવ્યો હતો, બંને આરોપીઓને એ જગ્યા ઉપર લઈ જવામાં આવ્યા હતા। તેમની પાસેથી કારણ જાણવામાં આવ્યું હતું, શું આખી ઘટના બની હતી તે જાણવામાં આવી હતી। અને અત્યારે આ 2 અલગ અલગ દ્રશ્યો, જે દરમિયાન આરોપીઓની ધરપકડ કરાઈ અને જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ધંધુકામાં જે હત્યાનો બનાવ બન્યો ત્યારબાદ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, અને હવે જે આરોપીઓના ગેરકાયદેસર દબાણ છે એના ઉપર પણ આજે બુલડોઝર ફેરવી દેવાશે। ભાવિની ન માત્ર 2 આરોપી, પરંતુ જે હત્યા થઈ અને ત્યારબાદ ધંધુકાની અંદર સમગ્ર વિસ્તારમાં, એટલે કે મુખ્ય માર્ગથી ચાલુ કરી અને જે તમામ જે વિસ્તાર આવેલો છે ત્યાં જે ગેરકાયદેસર બાંધકામ છે ત્યાં આજે જે તંત્રનો બુલડોઝર છે તે ચાલવાનું છે। તેના પાછળનું મુખ્ય કારણ એ છે કે આરોપીઓએ જે હત્યા નિપજાવી, સામાન્ય ઓવરટેક કરવા જેવી બાબતમાં જે એક યુવકની હત્યા થઈ ત્યારબાદ આખા મામલોએ ગંભીર સ્વરૂપ લીધું હતું, અને હવે તે મામલે જોડાયેલા જે તમામ લોકો, જે આરોપીઓ છે તે અને તેની સાથે જોડાયેલા તથા ધંધુકાની અંદર થયેલા ગેરકાયદેસર અવૈધ જે બાંધકામો છે ત્યાં આજે તંત્રનું બુલડોઝર છે તે ફરવાનું છે। અંદાજિત 9:30 વાગ્યાના અરસામાં જે તંત્રની કાર્યવાહી છે તે શરૂ થનાર છે, અને તેના અંદર અંદાજિત જે પોલીસનો સર્વે અને જે રેવન્યુ વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તેના અંદર અંદાજિત 80 થી વધુ જે કાચા પાકા જે મકાનો અને જે મકાનોની આસપાસ થયેલું જે નાનું મોટું ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન છે ત્યાં આજે જે બાંધકામનો ઉપર જે તો હથોડો છે તે વીંજાઈ શકે છે અને ત્યાં ડિમોલેશન થશે। એટલે કે અંદાજિત 80 જેટલા જે મકાનો અને જે અવૈધ ગેરકાયદેસર બાંધકામ છે ત્યાં આજે તંત્ર દ્વારા વહેલી સવારથી, એટલે કે 9:30 વાગ્યાના અરસામાંથી ત્યાં છે તે ડિમોલેશન શરૂ થશે। ગઈકાલે સાંજે જે વીજ કનેક્શન છે તે પણ તમામ જે પ્રોપર્ટી છે તેના કાપી દેવામાં આવ્યા છે। કેટલો ગેરકાયદેસર બાંધકામ થયું છે, ક્યાં કેટલું વધારાનું બાંધકામ થયું છે, તે તમામ મુદ્દે છે તે સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે। એટલે કે એક યુવકની હત્યા બાદ જે મામલો ગરમાયો હતો અને જેની ઇફેક્ટ કહી શકાય કે સમગ્ર રાજ્યમાં પડે તેમ હતી, પરંતુ તે પહેલા જ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી। આરોપીની ધરપકડની સાથે જ હવે તેમના જે ગેરકાયદેસર બાંધકામ છે તેમના જે કહી શકાય કે
કે તેમના વેર હાઉસીસ છે જ્યાં તેઓ છુપાઈ શકતા હતા, તેમની સેફ હાઉસીસ હતા, તે તમામ જગ્યા ઉપર તંત્રનું બુલડોઝર છે તે આજે ચાલશે અને આજના દિવસ દરમિયાન આજે તમામ કામગીરી છે તે પૂર્ણ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. એટલે કે વહેલી સવારથી જે બાંધકામ ઉપર જે હથોડો ચાલવાનો છે, જે ડિમોલેશન થવાનું છે, તેના માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. અંદાજિત 600 થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ત્યાં હાજર રહેશે બંદોબસ્ત માટે અને ન માત્ર પોલીસ પરંતુ અન્ય કંપનીઓને પણ બોલાવવામાં આવી છે, જેની મદદથી પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે જે ડિમોલેશનની કામગીરી છે તે આજના દિવસ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. જી ભાવિની. આભાર માહિતી માટે.